આપણા ગુજરાતીઓનું મીઠું અથાણું એટલે ગોળ કેરીનું અથાણું. પરંપરાગત મસાલા, કેરી અને ગોળના મિશ્રણથી બનેલું અથાણું ભોજનનો સ્વાદ બમણો કરી નાખે છે. તો આજે ગોળ કેરી બનાવવાનો વિડીયો ડિટેલમાં લઈ આવી છું, કારણ કે ઘણા બધા સબસ્ક્રાઈબર્સની ડિમાન્ડ પણ છે અને ઘણા લોકોને ગોળ કેરી બનાવવામાં પ્રોબ્લેમ પણ આવી રહ્યા છે. શું ગોળ કેરીમાં તમારે રસો નથી થતો? રસો થાય છે તો મસાલો અને પાણી અલગ થઈ જાય છે, અથવા તો કાળી પડી જાય છે, ફુગાઈ જાય છે, કેરી છે એ ચવડ થઈ જાય છે, અથવા તો 1 કિલો કેરીની ગોળ કેરી બનાવી હોય તો એમાં મસાલાનું માપ કેટલું રાખવું જેથી ગોળ કેરી એકદમ સ્વાદિષ્ટ બને. તો આજે આ બધા ક્વેશ્ચન અને પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડીયોમાં મળી જવાનું છે. તો આજે મેં અહીં ગોળ કેરી બનાવવા માટે વનરાજ કેરી લીધી છે. વનરાજ કેરી છે ને એ બધે જ નથી મળતી હોતી. જો તમને વનરાજ કેરી ના મળે તો તમે રાજાપુરી કેરીનો પણ ઉપયોગ કરી શકો અને લાડવા કેરીનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે ઘણી ગૃહિણીઓને ક્વેશ્ચન હોય ને કે ગોળ કેરી બનાવવા માટે કઈ કેરીનો ઉપયોગ કરવો, તો આ બધી કેરીનો ઉપયોગ કરી શકાય છે. તો અહીંયા મેં ટોટલ 700 ગ્રામ જેવી કેરી લીધી છે. આ કેરી છે ને એકદમ સોફ્ટ આવતી હોય છે, સાથે અંદરથી પીળી આવતી હોય છે. પહેલી વાર જે બનાવતા હોય ને તો એને તો જોઈને આશ્ચર્ય થશે કે આટલી બધી પીળી કેમ, આ તો પાકેલી કેરી છે, આમાંથી ગોળ કેરી ના બને. પણ આ કેરી પીળી હોવા છતાં પણ જરાય પોચી નથી અને સાથે ગોળ કેરી બને એવી છે, કાચી જ છે. તો અહીંયા મેં 2 વનરાજ કેરી લીધી છે જેનું વજન 700 ગ્રામ જેવું છે અને છાલ ઉતારી લીધી છે. હવે આના કટકા કરી લઈએ. તમારે જેવડા નાના મોટા કરવા હોય એ રીતના કટકા કરી લેવાના છે. તો અહીંયા બધી જ કેરીના કટકા તૈયાર થઈ ગયા છે. હવે આ કેરીમાં હળદર અને મીઠું નાખવાના છે. તો 5 ચમચીથી થોડી વધારે એવી હળદર ઉમેરીશું અને 1 ચમચી જેવું મીઠું ઉમેરી દઈશું. મીઠું અહીં વધારે જ લેવાનું છે. હાથેથી જ મિક્સ કરીશું જેથી હળદર અને મીઠું કેરીમાં એકદમ સરસ રીતના ચડી જાય. હવે આ કેરીને 24 કલાક માટે ઢાંકીને આમ જ રાખી દઈશું જેથી એનું ખાટું પાણી નીકળી જાય. 24 કલાક થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ તો કેરીમાંથી બધું ખાટું પાણી બહાર નીકળી ગયું છે. તમે જોઈ શકો છો કેરી છે એ પાણીવાળી થઈ ગઈ છે. તો હવે આ પાણીમાંથી બધી ખાટી કેરી નિતારીને કાઢી લેવાની છે અને થોડી ઘણી સૂકવી લેવાની છે. હવે ગોળ કેરીમાં પ્રોબ્લેમ એ આવે છે કે કેરી ચવડ થઈ જાય છે. તો કેરી ચવડ ન થાય એટલે એની ઉપરની છાલ પ્રોપર રીતના કાઢી લેવી અને હળદર મીઠું મિક્સ કરીને 24 કલાક રાખવી. ખાટું પાણી નીકળી જાય પછી નિતારીને રૂમમાં કપડા ઉપર જ પાથરી દેવી. બહાર તડકામાં ક્યારેય ન સુકવવી અને એટલી બધી પણ કેરીને સુકવવી નહીં જેથી એકદમ ડ્રાય બની જાય. એટલે હું ઘરમાં જ જ્યાં હવા આવે ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર કપડું પાથરીને કેરીને સૂકવી રહી છું. તો 3 કલાકમાં જ કેરીનું ઉપરનું લેયર ડ્રાય થઈ જશે અને હાથમાં લેશો તો કોરી લાગશે. હવે આપણે ગોળ કેરીમાં ખારેક ઉમેરવાની છે. તો જે કેરી કાઢતા ખાટું પાણી બચ્યું છે એમાં જ ખારેકને ઉમેરી દઈશું. અહીંયા તમને વધારે ખારેક ભાવતી હોય તો વધારે લઈ શકાય. સાથે મેં 2 સૂકા લાલ મરચાં લીધા છે. આ રેશમ પટ્ટો મરચાં છે. તમારી પાસે જે કોઈ મરચાં હોય એનો ઉપયોગ કરી શકો છો. તો મરચાં મોટા છે તો એના કટકા કરીને ઉમેરી દઈશું. આ ખારેક અને મરચાંને 5 થી 6 કલાક માટે પલાળીશું જેથી એકદમ સોફ્ટ થઈ જાય. સાથે હવે ગોળ કેરીના મસાલાની પણ તૈયારી કરી લઈએ. હવે આજે હું રસાવાળી ગોળ કેરી બનાવી રહી છું. તો રસાવાળી ગોળ કેરીમાં મસાલો હંમેશા ઓછો લેવાનો, કારણ કે મસાલો વધારે હોય ને તો ગોળ કેરી લચકા જેવી થાય. પણ ગોળ કેરીમાં રસો વધારે કરવા માટે મસાલો ઓછો નાખવાનો એટલે રસો રહે. તો અહીંયા મેં 500 ગ્રામ કેરી લીધી છે તો એ મુજબ હું બધા મસાલા લઈ રહી છું. તો અહીંયા મેં 2.5 ચમચી રાઈના કુરિયા લીધા છે, સાથે 1.5 ચમચી ધાણાના કુરિયા લીધા છે. હવે 1 ચમચી જેવા મેથીના કુરિયા. મેથીના કુરિયા હંમેશા ઓછા હોય છે. 1.5 ચમચી જેવી વરિયાળી લીધી છે. અહીં મને વરિયાળી વધારે ભાવે છે એટલે હું 1.5 ચમચી લઈ રહી છું. 1 ચમચી જેવા મરી લીધા છે. આ બધા મસાલાનું માપ 500 ગ્રામ કેરી માટેનું છે. પણ જો તમારે 1 કિલો કેરીની ગોળ કેરી કરવી હોય તો આ મસાલા છે એ ડબલ કરી નાખવાના. હવે અહીં રાઈના કુરિયાને થોડા ઘણા અધકચરા વાટી લઈએ, કારણ કે અહીં ગોળ કેરી રસાવાળી કરવાની છે એટલે રસામાં રાઈના કુરિયા અલગ અલગ ન દેખાય અને રસામાં એકદમ સરસ મિક્સ થઈ જાય એના માટે વાટી લઈએ. તો અહીં સાવ પાવડર નથી કરી નાખવાનો, આવા વાટવાના છે. એવી જ રીતના ધાણાના કુરિયાને પણ અધકચરા વાટી લઈએ. હવે ગોળ કેરી જો વર્ષના અંતે કાળી પડી જતી હોય ને તો ધાણાના કુરિયાનો ઓછો ઉપયોગ કરવાનો. એટલે આટલો પૂરતો છે પણ બહુ વધારે પ્રમાણમાં ના કરવો. હવે મસાલાને વઘારવા માટે બધા કુરિયાને ગોઠવી દઈશું. અહીંયા રાઈના અને ધાણાના કુરિયાને જ અધકચરા વાટ્યા છે. મેથીના કુરિયાને વાટવાની જરૂર નથી. મસાલો કરતી વખતે બધા કુરિયાને આ રીતના ગોઠવવાના જેથી એની ઉપર તેલ રેડીએ ને તો સરખી રીતના સતળાઈ જાય. મસાલામાં ગરમ તેલ રેડતા રાઈના કુરિયા જો વચ્ચે રાખીએ ને તો જલ્દીથી બળી જતા હોય છે. એટલે રાઈના કુરિયાને સાઈડ ઉપર રાખી પછી ધાણાના કુરિયા, વચમાં મેથીના કુરિયા, વરિયાળી અને મરીને ગોઠવી દેવાના છે.
સાથે 1 ટીસ્પૂન જેવી હિંગ પણ ઉમેરીશું, જેથી અથાણામાં એની સુગંધ સરસ આવે. હવે મેં અડધો કપ તેલને ગરમ કરવા મૂકી દીધું છે. અહીં હું સિંગ તેલનો ઉપયોગ કરી રહી છું. આપણા ગુજરાતી અથાણા બધા સિંગ તેલમાં જ થતા હોય છે, એટલે મેં સિંગ તેલને ધોવાળા નીકળે એવું ગરમ કરી લીધું છે. હવે અહીં હું થોડું મસાલામાં મીઠું ઉમેરી રહી છું. જો તમે કેરીમાં હળદર અને મીઠું પહેલેથી જ વધારે ઉમેરી દીધા હોય ને તો મીઠું ઉમેરવાની જરૂર નથી. હવે અહીં તેલ ગરમ છે તો થોડું તેલ મસાલા ઉપર રેડતા જવાનું છે, જેથી મસાલા સતળાઈ જશે અને સુગંધ આવવા લાગશે. તેલ એકદમ ગરમ હોય ત્યારે ફટાફટ ના ઉમેરી દેવું, થોડું ઉમેરવું એટલે મસાલા સતળાતા જાય. ઘણીવાર અથાણું ચીકણું થઈ જતું હોય છે, તો એનું કારણ એ છે કે મસાલા બરોબર સતળાયા ન હોય. મસાલા કાચા હોવાથી ગોળ કેરી બગડે છે અને ચીકણી થઈ જાય છે, એટલે એવું ન થાય. એટલે આ સ્ટેપ પણ તમારે પ્રોપર રીતના કરવાનું છે. હવે અહીંયા તમે જોયું મસાલા સતળાઈ જાય એટલું જ મેં અહીં તેલ ઉમેર્યું છે. માત્ર 2 ચમચા જેવું જ તેલ ઉમેર્યું છે, એટલે મસાલા સતળાઈ ગયા અને મિક્સ થઈ ગયા. મસાલામાં ક્યારેય બહુ વધારે પડતું તેલ ઉમેરી નહીં દેવાનું. આ મસાલામાં જેટલું તેલ દેખાય છે તો હજુ આમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું છે, જેથી બધું બેલેન્સ થઈ જશે. હવે આ મસાલાને બિલકુલ ઠરવા દઈશું, ત્યાં સુધીમાં બીજી તૈયારી કરીએ. હવે આ ગોળ કેરી રસાદાર અને લાલ ચટક કરવાની છે, એટલે 200 ગ્રામ જેવી ખાંડ લેવાની છે, એનો પાવડર તૈયાર કરી લઈએ. અહીંયા બધી વસ્તુનું માપ વિડીયોમાં પણ દેખાડી રહી છું અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલું છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. હવે સાથે લઈશું 300 ગ્રામ જેવો કોલ્હાપુરી ગોળ. અથાણા બનાવતી વખતે સૌથી મુશ્કેલ કામ છે ગોળ ભાંગવાનું. ઘણીવાર એટલો કડક ગોળ આવી જતો હોય છે ને કે આપણે એને ચપ્પુથી સમારવા જઈએ પણ એ સમારાતો નથી હોતો. તો એના માટે તમારે માઇક્રોવેવમાં આ ગોળને 2 મિનિટ માટે ગરમ કરી લેવાનો. આ 1 કિલો ગોળની ભીલી છે, તો ગોળને 2 મિનિટ માટે માઇક્રોવેવમાં રાખી દઈશું અને માઇક્રોવેવને ચાલુ કરી દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે ખોલીને જોઈ લઈએ તો ગોળ તમને આખો જ દેખાઈ રહ્યો છે, પણ એકદમ સોફ્ટ થઈ ગયો હશે. હવે તમે આ ગોળને ફટાફટ સમારી શકશો. અથાણા બનાવતી વખતે બહુ ડાર્ક કલરના ગોળનો ઉપયોગ ના કરો, નહીંતર અથાણા વર્ષના અંતે કાળા પડી જતા હોય છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે ગોળને સમારીએ છીએ તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, એટલે કે જરાય એફર્ટ કર્યા વગર આ ગોળને આપણે સમારી શકીએ છીએ. તો આ 1 કિલો ગોળ છે, એમાંથી 300 ગ્રામ જેવો ગોળ લેવાનો છે. 500 ગ્રામ કેરી લીધી છે તો 200 ગ્રામ ખાંડ અને 300 ગ્રામ ગોળ લેવાનો છે. જો તમે હજુ વધારે મીઠું ખાવ છો તો વધારે 100 ગ્રામ જેવો ગોળ લઈ શકાય. તમે કદાચ દેશી ખાટી કેરીની ગોળ કેરી બનાવતા હોય તો એમાં થોડો વધારે જોઈએ, નહીંતર જેટલી કેરી હોય એટલો ગોળ લેવાનો હોય છે. એકલા ગોળમાં પણ ગોળ કેરી બનાવી શકાય છે, તો પણ એકદમ સરસ થાય છે. હવે 300 ગ્રામ જેવો ગોળને મેં અલગ કરી લીધો છે. તમે જોઈ શકો છો ફટાફટ સમારાઈ ગયો છે. હવે સાથે મસાલો પણ ઠરી ગયો છે, તો એમાં 3 ચમચી જેવું લાલ મરચું ઉમેરી દેવાનું. અથાણામાં લાલ મરચું પણ અગત્યનો ભાગ ભજવે છે. અહીંયા મેં રેશમ પટ્ટો અને કાશ્મીરીનું મિક્સ લીધું છે, એટલે કે કલર પણ સરસ આવે અને અથાણું સ્વાદિષ્ટ પણ થાય. સૌરાષ્ટ્રના ગોંડલમાં મળતું રેશમપટ્ટો મરચું એના રંગ અને સ્વાદના કારણે જાણીતું છે. હવે અહીં મસાલો તૈયાર થઈ ગયો છે. સાથે કેરી જે સૂકવવા રાખી છે એ પણ સુકાઈને તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કેરી છે એ ઉપરથી એકદમ કોરી લાગી રહી છે, જરાય હાથ ભીનો નથી થતો, પણ અંદરથી એકદમ સોફ્ટ છે. હવે ગોળ કેરી માટેની બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે, તો જે વાસણમાં ગોળ કેરી મિક્સ કરવાની છે એમાં કેરીને ઉમેરી દઈએ. સાથે વારાફરતી તૈયાર કરેલો મસાલો, ખાંડ અને ગોળને પણ મિક્સ કરી લઈએ. હવે અહીં ગોળ કેરી જો તમારે રસાવાળી કરવી છે તો મસાલો ઓછો લેવાનો અને લચકા જેવી કરવી છે તો મસાલો વધારે લેવાનો. અથાણા ઉપર બહારનું વાતાવરણ ખૂબ જ અસર કરતું હોય છે. જ્યાં ભેજવાળું વાતાવરણ હોય ત્યાં તમે રસાવાળી ગોળ કેરી કરશો ને તો એ બગડી જ જશે, કારણ કે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. રસાવાળી ગોળ કેરી ત્યાં જ સારી રહેશે જ્યાં હવામાન સૂકું હોય. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. વિડીયોમાં આપેલી બધી નાની નાની ટિપ્સ છે ને એ ખૂબ જ અગત્યની છે. જો તમે આ દરેક ટિપ્સને યોગ્ય રીતના ફોલો કરશો ને તો તમારું અથાણું ક્યારેય બગડશે નહીં અને ફુગાઈ નહીં જાય. તો હવે કેરી સાથે આપણે મસાલો, ગોળ અને ખાંડને મિક્સ કરી લેવાનું છે. બધું જ ઉમેરી દીધું છે. હવે બધું જ ધીરે ધીરે મિક્સ કરી લઈએ. જો તમે પહેલી વાર ગોળ કેરી બનાવી રહ્યા હોય ને તો ગોળ ભાંગીને જ ઉમેરવો, જેથી ફટાફટ ઓગળી જાય. આ ગોળ કેરીને તૈયાર થતાં 2 થી 3 દિવસ થાય છે. ગોળ કેરીમાં ગોળ ઓગળી જાય એટલે ગોળ કેરી તૈયાર થઈ ગઈ કહેવાય. ધીરે ધીરે બધું અહીં મિક્સ કરી લીધું છે અને આ તપેલીને ઢાંકીને રાખી દઈશું. 5-6 કલાકે એકવાર ચમચો ચલાવતા રહીશું અને મિક્સ કરતા રહીશું, એટલે ગોળ ઓગળતો થાય. હવે ઢાંકીને સાઈડમાં રાખી દઈએ.
હવે 5-6 કલાક પછી ખાટા પાણીમાં પલાળેલા ખારેક અને મરચાં પલળી ગયા છે. આ ખારેક અને મરચાંને પણ પાણીમાંથી નિતારીને કપડાં ઉપર થોડીવાર માટે સૂકવી દઈશું. હવે એક સબસ્ક્રાઈબરે એ પણ ક્વેશ્ચન પૂછ્યો હતો કે મારી ગોળ કેરી તૈયાર થઈ ગઈ છે પણ હું એમાં ખારેક ઉમેરતા ભૂલી ગઈ છું, તો શું પછીથી ગોળ કેરીમાં ખારેક એડ કરી શકાય? તો એના જવાબમાં હું એવું કહીશ કે હા, ચોક્કસ કરી શકાય. જો તમે રસાવાળી ગોળ કેરી કરી છે તો ખારેકને ખાટા પાણીમાં પલાળવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે એના ટુકડા કરી ગોળ કેરીમાં ઉમેરી દેશો તો રસામાં ખારેક છે એ પલળી જશે અને ગોળ કેરીમાં મિક્સ થઈ જશે. પણ જો તમે લચકાવાળી ગોળ કેરી કરી છે તો સૌથી પહેલાં ખારેકના ટુકડા કરી અને ખાટા પાણીમાં પલાળવી જ પડશે. પછી આવી રીતના સૂકવીને ગોળ કેરીમાં તમે એડ કરી શકો છો. હવે અહીં વિડીયોમાં ખારેક અને મરચાં છે એ ડ્રાય થઈ ગયા છે. કેરીની જેમ જ આપણે સૂકવી લીધા છે. હવે આટલી વારમાં 5-1 કલાક જેવો સમય થઈ ગયો છે અને ઘણી ખરી ગોળ કેરી ઓગળી ગઈ છે. આમાં તમે જોઈ શકો છો બધો મસાલો છે એ ઉપર આવી ગયો છે અને નીચે પાણી રહ્યું છે. તો આવું ગોળ કેરી બન્યા પછી પણ જ્યારે જારમાં ભરી લે ત્યારે પણ થાય છે. તો એવું કેમ થાય છે એવું ઘણા સબસ્ક્રાઈબરે પૂછ્યું છે. તો એનો જવાબ એ છે કે જો તમે રસાવાળી ગોળ કેરી કરો છો તો એમાં મસાલાનું પ્રમાણ ઓછું હોય છે એટલે મસાલો તરીને ઉપર આવી જાય છે, એટલે એવું તો થવાનું જ. પણ જો તમે તેલ ઉમેરવામાં કચાશ કરી હશે ને તો છેલ્લે ગોળ કેરીનું અથાણું બગડી જશે. એટલે તેલ કેટલું ઉમેરવું એ હું આગળ જણાવીશ. હવે અહીં ખારેક અને મરચાંના ટુકડા કરી લીધા છે તો એને હવે ગોળ કેરીમાં ઉમેરી દઈશું. ગોળ કેરી છે એ ઘણી ખરી ઓગળી ગઈ છે પણ હજુ ગોળના થોડા ટુકડા ઓગળવાના બાકી છે. ટોટલ 3 દિવસમાં ગોળ કેરી તૈયાર થશે. મરચાંના ટુકડા પણ ઉમેરી દીધા છે અને હવે બધું જ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. તો 3 દિવસ તમે આવી રીતના ગોળ કેરી રાખો તો થોડી વારે ચમચો ચલાવતા રહેવાનો, એટલે કે 5-6 કલાકે તમે એકવાર ગોળ કેરીમાં ચમચો ફેરવો ને તો સરસ રીતના મિક્સ થતી રહે. અને ગરમી છે એટલે ગોળ તો ઓગળી જ જવાનો. સાથે અહીં તમારે ચાખી પણ લેવાનું. જો તમને ગોળ ઓછો લાગે તો ખમણીને વધારે તમારે જેટલો ઉમેરવો હોય એટલો ઉમેરી દેવાનો અને મિક્સ કરી લેવાનો. હવે ફરીવાર બધું મિક્સ કરી ઢાંકીને રાખી દઈશું. હવે ફરી આ ગોળ કેરી 5-6 કલાકે ચમચો ફેરવતા રહેવાનું. તો જુઓ અહીં ગોળ કેરી હવે તૈયાર થઈ ગઈ છે. અહીં બધો જ ગોળ ઓગળી ગયો છે. મેં પહેલાં કીધું એમ રસાવાળી ગોળ કેરી છે એટલે મસાલો તો ઉપર આવી જ જવાનો. પણ આ ગોળ કેરી આખું વરસ સારી રહે એ માટે થોડું તેલ તો ઉમેરવું જ પડશે, કારણ કે આ ગોળ કેરી રસાવાળી છે. તો આપણે અડધો કપ જેવું તેલ ગરમ કર્યું હતું એમાં થોડું વધેલું હતું, એટલે તેલ ગરમ થઈને ઠંડુ થઈ ગયેલું છે. તો આ ગોળ કેરી ઉપર આ ઠંડુ થયેલું તેલ 3 ચમચી જેવું ઉમેરી દઈશું. બહુ વધારે પણ નથી ઉમેરવાનું, બસ ગોળ કેરી ઉપર તેલનું લેયર થઈ જાય એટલું જ ઉમેરવાનું છે. તો 3 ચમચી જેવું તેલ ઉમેરી ફરી ગોળ કેરીને મિક્સ કરી લઈશું. આ તેલ છે ને એ હવે ઉપર જ આવી જશે. તમે બરણીમાં ભરશો ને તો પણ તેલ ઉપર જ રહેશે. તમે કોઈ પણ અથાણા છે એ તેલમાં ડૂબેલા રાખો ને તો બગડવાની શક્યતા ઓછી રહે છે. હવે અહીં ગોળ કેરીમાં બધો જ ગોળ ઓગળી ગયો છે. ગોળનો એક પણ ગાંગડો નથી. એ પછી જ તમારે બરણીમાં ભરી લેવાની. સાથે તમે જોઈ શકો છો અહીંયા જેટલું તેલ ઉમેર્યું તે ઉપર આવી ગયું છે. ગોળ કેરીમાં એકદમ શાઇનિંગ આવી ગઈ છે. તો બસ હવે આ ગોળ કેરી છે એ બરણીમાં ભરવા માટે તૈયાર છે. અથાણા જે બરણીમાં ભરવાના હોય એ બરણીને તડકે મૂકી તપાવી લેવાની, જેથી એકદમ કોરી અને ભેજ રહિત થઈ જાય. અને જ્યારે બરણીમાંથી અથાણા કાઢો ત્યારે ઢાંકણ ફિટ બંધ કરવાનું અને તેલ તો ઉપર છે ને એ ચેક કરતા રહેવાનું, જેથી અથાણું ક્યારેય નહીં બગડે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ઘણા બધા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન પણ મળી ગયું હશે. તો તમે પણ આ બધી નાની નાની ટિપ્સને ફોલો કરીને ગોળ કેરી બનાવશો તો ચોક્કસથી સારી રહેશે. અને જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય, રેસીપી સારી લાગી હોય ને તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.